આ વર્ષે સૃષ્ટિ સર્જન વિદ્યાશાળા દ્વારા જીવનનો દીવો પેઇન્ટિંગ એક્ઝિબિશનનું આયોજન આકૃતિ આર્ટ ગેલેરીમાં તારીખ 31 ઓક્ટોબરથી 2 નવેમ્બર કરવામાં આવ્યું અને આ વર્ષે ખાસ આ એક્ઝિબિશનનો મુખ્ય જે વિષય હતો તે ઇકોલોજીકલ ટ્રેઝર, હાઉ વી વિલ સેવ ઇટ. અને દીપોત્સવ નિમિત્તે આ એક્ઝિબિશનનો મુખ્ય જે સંદેશ હતો કે આપણા દરેક ગામમાં અને આપણા શહેરમાં, આપણા નદી અને તળાવોમાં, આપણા વૃક્ષો અને વનોમાં, આપણી પ્રકૃતિ અને પર્યાવરણમાં આપણે પૃથ્વી ઉપર જીવનનો દીવો પ્રજ્વલિત રાખીએ. અને મને એ જણાવતા આનંદ થાય છે કે આ જ આર્ટ ગેલેરીમાં વર્ષ 2004ની અંદર જીવનનો દીવો પેઇન્ટિંગ એક્ઝિબિશનનું આયોજન થયું હતું અને આ વર્ષે આપણે 20મા વર્ષમાં પ્રવેશ કરીએ છીએ. અને ખાસ બીજી બાબત કે આ વર્ષે આપણે આ એક્ઝિબિશનનો મુખ્ય જે વિષય છે એની સાથે G20ની જે અધ્યક્ષતા ભારતે નિભાવી અને એક પૃથ્વી, એક પરિવાર અને એક ભવિષ્યનો સંદેશ પણ દીવા યાત્રા દ્વારા પ્રગટ કરવા. આ પૃથ્વી પર આપણે જીવનનો દીવો કઈ રીતે પ્રજ્વલિત રાખીશું એ વિષયની ચર્ચા કરતા સેમિનારનું આયોજન પણ કરવામાં આવ્યું. અને મહત્વની વાત કે મિશન લાઈફ એ સૃષ્ટિ સર્જન વિદ્યાશાળા જીવનના વિદ્યાર્થી બનીએ અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા મિશન લાઈફ, લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ એ જે વિષય આપવામાં આવે એ દર્શન પણ આ એક્ઝિબિશનમાં પ્રસ્તુત કરવામાં. એટલે કે આ પૃથ્વી પર જે જૈવિક સમસ્યા છે એ સમસ્યાના મૂળમાં માણસની જીવનશૈલી છે. અને એટલે આ સમસ્યા જે છે એનું સમાધાન, એનો ઉકેલ શોધવા આપણે માણસની જીવનશૈલી બદલવી પડશે. અને માણસની જીવનશૈલી બદલવા આપણે માણસનું બદલાણ કરવું પડશે. અને એટલે આ એક્ઝિબિશન જે છે એમાં સૃષ્ટિ સર્જન વિદ્યાશાળા એ જીવનલક્ષી જે શૈક્ષણિક અભિયાન છે કે જીવનના વિદ્યાર્થી બનીએ એ બાબત પ્રસ્તુત કરવામાં આવે છે. સતત 20મા વર્ષે આપણે પ્રવેશ કરી રહ્યા છીએ અને વર્ષો વર્ષ દીપોત્સવ નિમિત્તે જીવનનો દીવો દ્વારા, એક્ઝિબિશન દ્વારા આપણે આ સંદેશ પ્રગટ કરીએ છીએ. અને એટલે ખરેખર અમે બહુ આનંદ અને આભારની લાગણી અનુભવીએ છીએ કે માનનીય મુખ્યમંત્રીશ્રીએ આ એક્ઝિબિશન અને દીવાયાત્રાની નોંધ લઈને શુભેચ્છા સંદેશ પાઠવ્યો. આજે આ એક્ઝિબિશનનું સમાપન કરતા અમે તમામ જે વિઝિટર્સ છે અને આ એક્ઝિબિશનને જેમણે ઉદ્ઘાટન કર્યું તેવા માનનીય રાજમાતા શુભાંગીની દેવી રાજે ગાયકવાડ એમનો પણ અમે આભાર. અને તમામ રવિબેન સભાવાલા, ડૉક્ટર જીતેન્દ્ર ગવલી, પ્રોફેસર ડૉક્ટર રણજીતસિંહ દેવકર અને તમામનો આભાર માનીએ છીએ. તો અત્યારે આ એક્ઝિબિશનનું સમાપન કરતા અમે આપ સર્વનો આભાર માનતા એને અત્રે પરિપૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.